કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના સરકાર પર મોટા આક્ષેપ। રાજ્યની 2 જીઆઈડીસી દહેજ અને સાયખામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જમીન સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું હોવાના આક્ષેપ પણ શક્તિસિંહ ગોહિલે કર્યા છે। ભાજપે જાહેર સાહસોને ભ્રષ્ટાચારના પ્લેટફોર્મ બનાવ્યાનો પણ આક્ષેપ। જીઆઈડીસી માટેની જમીન ફાળવણી પ્રક્રિયામાં અબજોના કૌભાંડનો પણ આક્ષેપ। જમીનને સ્ટેચ્યુરેટેડ જાહેર કરી અનસ્ટેચ્યુરેટેડ જાહેર કરી કૌભાંડ આચરાયાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। 6 મહિનાના સમયગાળામાં 2 અલગ અલગ પરિપત્રો શંકાના ઘેરામાં હોવાનું પણ કહ્યું। બંને પરિપત્રો દરમિયાન ભાજપના નેતાઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરવાની શક્તિસિંહે માંગ કરી છે। જો આ કથિત કૌભાંડનો ઘટનાક્રમ જોઈએ તો 24 એપ્રિલ 2023ના દિવસે દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે જીઆઈડીસીથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જ્યાં જમીનનો બેઠો ભાવ ₹2,845 હતો। અરજીઓ મંગાવ્યા બાદ માત્ર 3 મહિનાના સમયગાળામાં 27 જુલાઈ 2023ના દિવસે જીઆઈડીસી એક પરિપત્ર બહાર પાડે છે, જેમાં દહેજ અને સાયખાને સ્ટેચ્યુરેટેડ ઝોન ગણવો તેવી જાહેરાત થાય છે। એટલે કે હવે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ 24 એપ્રિલે 2023ના દિવસે જે અરજીઓ મંગાવાઈ હતી તે રદ કરવામાં આવે છે। જંત્રી અને ઔદ્યોગિક દર છે તેમાં 20% ઉમેરીને ફરી જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવાશે તેવું પણ ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો।